તો આ સાથે જ પરીક્ષા આજથી શરૂ થઈ છે। બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને આ સાથે જ ગાંધીનગરમાં આજથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ, જેમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શિક્ષણ મંત્રીઓ કેન્દ્ર પર પહોંચ્યા હતા। ગાંધીનગરના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા બંને શિક્ષણ મંત્રીઓ। વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે। તો આ સાથે જ સરગાસણ ખાતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે। આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। બંને શિક્ષણ મંત્રીઓ પહોંચ્યા હતા કેન્દ્ર પર। આ શિવરાત્રીનો પર્વ આપણે ધામધૂમથી ઉજવો પર્વ પૂરો થયા આજે ગુજરાતના આપણા યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે। ધોરણ 10 અને ધોરણ 12 એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે। મારા ગુજરાતના ધોરણ 10 અને 12ના થઈને 14 લાખ જેટલા 14 લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં જે સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું। એ સાથે સાથે આપણા જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી જે આપણી પાટા એપ્લિકેશનના માધ્યમથી જે છેલ્લા વર્ષોથી આપણી એક સરસ સુચારુ સંચાલન થાય એના માટેની જે વ્યવસ્થા કરી છે, પારદર્શક આપણી વ્યવસ્થા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ કંટ્રોલ રૂમથી જે આપણા જે પેપરોના બંડલો છે છેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લેવલથી 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। પેરેન્ટ્સ, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છી એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવમુક્ત પરીક્ષા આપે। આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઇલ હતું। બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા। એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની છે। તો તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી। બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે। કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ જ્યારે મીડિયાઓ, તમામ સરકારની એજન્સીઓ બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે। ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું। ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।